ચાઇનીઝ દોરાની થીમ પર વડોદરા શહેરના જે ડિરેક્ટર અને ફેશન કોરિયોગ્રાફર દ્વારા પતંગ કી ડોર હિન્દી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી। આવનાર દિવસોમાં જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહેલો હોય ત્યારે ખાસ કરીને લોકો ચાઇનીઝ જે ચીજ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરતા હોય છે। ચાઇનીઝ તુક્કલ હોય કે પછી ચાઇનીઝ દોરા હોય તેનો ઉપયોગ કરતા હોય છે। ચાઇનીઝ દોરાના કારણે અવારનવાર લોકો મોતને પણ ભેટતા હોય છે। ત્યારે પતંગ કી ડોર હિન્દી શોર્ટ ફિલ્મ ડિરેક્ટર સંદીપ રાઠોડ, વડોદરાના ફેશન કોરિયોગ્રાફર, ફિલ્મ મેકર સંદીપ રાઠોડે પાછલા 2 વર્ષથી 2 ફિલ્મ ઉત્તરાયણ થીમ પર બનાવી છે, જે નાના બાળકોને જાગૃતતા માટે બનાવવામાં આવી છે અને બાળકો પતંગ પકડવા ભાગે છે તેમાં તેઓનો અકસ્માત સર્જાવાના કારણે પતંગ પકડવા જતી વેળાએ અવસાન પણ થતા હોય છે અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતા હોય છે। તેના માટે પણ પાછલી 2 ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું અને આ ફિલ્મ જે બનાવવામાં આવી છે 2026ની મકર સંક્રાંતિને ધ્યાને લેતા, જેમાં સ્પેશિયલ ચાઇનીઝ દોરા ન વાપરવા જોઈએ તે અંગે એક મેસેજ આપવામાં આવ્યો છે। આ ફિલ્મ સ્પેશિયલ ચાઇનીઝ દોરા માટે બનાવવામાં આવેલ છે અને ચાઇનીઝ દોરા એવોર્ડ કરવા જોઈએ, એટલે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ, એ ચાઇનીઝ દોરા ન વાપરવા જોઈએ, કેમ કે તેને વાપરવાથી વાહન ચાલકોને અને જે પક્ષીઓ હોય તેને જાનહાનિ થતી હોય છે। નિર્દોષ લોકો પણ જાન ગુમાવે છે। ઘણા અબોલ જે પક્ષીઓ છે તે પણ ચાઇનીઝ દોરાથી તેઓ મૃત્યુ પામતા હોય છે અને ગંભીર રીતે તેઓ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે અને ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં કોઈની જાનહાનિ ન થાય એ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને મહોત્સવ માટે, એટલે કે પતંગ મહોત્સવ માટે નિર્દોષ લોકોની જાન ન જાય અને કોઈને જાનહાનિ ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવાની જરૂર છે। ત્યારે આ ફિલ્મમાં મકર સંક્રાંતિ જે ઉજવવામાં આવે છે તે દરમિયાન જે લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે તેના કારણે ચાઇનીઝ દોરાના કારણે એક જે 2 વ્હીલર ચાલક છે તેઓના ગળામાં ચાઇનીઝ દોરો ભરાવાના કારણે તેઓનું ગળું કપાઈ જતા અવસાન તેઓનું નીપજે છે, એટલે કે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે।